हाय फ्रेंड्स, वेलकम टू एक्युरेट लर्निंग। साचું શીખીએ, સાચી રીતે શીખીએ। આજનો આપણો ટોપિક છે ગુજરાતી ફકરાનું શ્રુત લેખન। લેટ્સ બિગિન। વિદ્યાર્થી મિત્રો, અહીં એક ફકરો આપેલો છે। હું આ ફકરાને વાંચું છું, તમારે તેને ધ્યાનથી સાંભળવાનું છે। એક સુથાર હતો, તે સારો કારીગર હતો। એણે એકવાર સરસ ખુરશી બનાવી, તેના પર સુંદર કોતરકામ કર્યું, ખુરશીને કાળા રંગે રંગી। હવે આ ફકરાને એક વખત મનમાં વાંચી જાઓ। હવે આ દરેક શબ્દ કઈ રીતે લખેલો છે તેની જોડણી જોઈ લો। કારીગર, ખુરશી, સુંદર, કર્યું, રંગે રંગી, આ બધા જ શબ્દો એક વખત જોઈ લો। હવે આપણે આ ફકરાનું શ્રુત લેખન કરવાનું છે। તમારે તે સાંભળીને લખવાનો છે। લખો। એક સુથાર હતો, તે સારો કારીગર હતો। એણે એકવાર સરસ ખુરશી બનાવી, તેના પર સુંદર કોતરકામ કર્યું, ખુરશીને કાળા રંગે રંગી। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ ફકરાને તમારે ચેક કરવાનો છે। હવે જોતા જાઓ સ્ક્રીન પર અને તમારી નોટમાં। તમે જે જગ્યાએ ભૂલો કરી હોય ત્યાં તમારે રાઉન્ડ કરવાનો છે, ભૂલોને ગણવાની છે। તે ભૂલોની સંખ્યા તમારી નોટબુકમાં લખવાની છે અને વિડીયોના કોમેન્ટમાં પણ લખવાની છે। જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે। થેન્ક્સ ફોર વોચિંગ, સી યુ સૂન।